નમસ્કાર, કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ કારણે. અત્યારે ઉપસ્થિત છે પંચમહાલ કોન્સ્ટિટ્યુન્સીમાં અને શહેર છે ગોધરામાં ઉપસ્થિત છે પંચમહાલ એટલે ગ્વાલિયરના સિંધિયા રાજાએ 5 જે શહેરો અંગ્રેજોને આપ્યા હતા એ જ પંચમહાલના નામથી 5 મહલના નામથી ઓળખાય છે પંચમહાલ. અહીં જનતા પણ શાણી છે. તમામ જનતા માટે પણ એકવાર તાલીઓ પાડીશું, જનતા માટે ખાસ, કારણ કે મતદારો છે અને મતદારોનો મિજાજ ખબર પડશે ચૂંટણીમાં. આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે. સૌપ્રથમ વાત કરીશું બીજેપીના રાજેન્દ્રભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, પરેશભાઈ ચૌહાણ જિલ્લા મંત્રી છે બક્ષી પંચ મોરચાના, રાજેશભાઈ ચૌહાણ છે દંડક છે ગોધરા નગરપાલિકાના, સાથે જ આબિદભાઈ શેખ કોંગ્રેસના નેતા છે અને મિકી જોસેફ. વિપક્ષ પાસેથી સૌથી પહેલા સવાલ માંગીશું, આ વિસ્તારના મુદ્દા કયા છે જેને લઈને આપના ઉમેદવાર મત માંગવા જશે? અમારો સૌ પ્રથમ મુદ્દો રોજગારીનો રહેશે, ખેડૂતોનો રહેશે, મહિલાઓનો રહેશે અને મોંઘવારી અને શિક્ષણનો મુદ્દો રહેશે. અમારે બીજેપીને પૂછ્યું, આપના મુદ્દા કયા રહેશે મહત્વના? ગુજરાત અને આ ભારત દેશની અંદર જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી 5 વર્ષની અંદર જે વિકાસના કાર્યો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે એ શિક્ષણને લઈને, આરોગ્યને લઈને અને મહિલાઓના સશક્તિકરણને લઈને દરેક વિકાસના કાર્યો કર્યા છે. વિકાસના કામો, પ્રભાતસિંહ ચૌહાણની કોન્સ્ટિટ્યુન્સી લાગે છે વિકાસના કામો થયા છે આ વિસ્તારમાં? ના, સહેજ બી વિકાસના કામો કર્યા જ નથી. જો વિકાસના કામ કર્યા હોત તો અને એમની ટિકિટ ના કાપવામાં આવી હોત, અને એમને જે બફાટ કર્યો છે એના લીધે જ એમની ટિકિટ કાપવામાં આવી છે. અને જો વિકાસના કામ કર્યા જ હોત તો એમને ટિકિટ મળતી. બફાટની વાત છે, વારંવાર એમની જીભ કેમ લપસે છે અને આ પ્રકારના નિવેદનો કેમ કરે છે? માનનીય પ્રભાતસિંહ ચૌહાણ અમારા આદરણીય નેતા છે. કેન્દ્રની નેતાગીરીએ જ્યારે નિર્ણય લીધો છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર વયની મર્યાદા જ્યારે નક્કી કરવામાં આવી છે, 75 વર્ષથી ઉપરનાને ટિકિટ નથી આપવાની, ફક્ત એ જ કારણથી અમને ટિકિટ કાપવામાં આવી છે. આજે બી અમારા આદરણીય નેતા કાલોલ તાલુકાના વિધાનસભાની અંદર રોજની 12 થી 15 સભાઓને સંબોધે છે અને કાલોલની અંદરથી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે એમને કેન્દ્રીય નેતૃત્વને અને ગુજરાતની નેતૃત્વને વચન આપેલું છે. કોંગ્રેસ જૂઠાણું ના ફેલાવે. જનતાના સવાલ પણ લઈશું અને જનતાનો મુદ્દો પણ જાણવાનો પ્રયાસ કરીશું. તમારો સવાલ કોને અને શું? મારું સવાલ એ લોકોને એમ છે મોંઘવારી માટે, ખાસ કરીને તમે ગેસના બોટલો મોંઘા થઈ ગયા, શિક્ષણ મોંઘું થઈ ગયું અને વ્યવસ્થા છે ને અહીં પેલી શું કહે કાનૂન વ્યવસ્થા કથળાઈ ગઈ છે. હવે ઘરની અગાડી હીરો હોન્ડા મૂકીએ તો ચોરી થઈ જાય છે, મારપીટ થાય છે, એ બધી વ્યવસ્થા છે તે અત્યારે કથળાઈ ગઈ છે. મોંઘવારી વધી ગઈ છે, ગેસના બોટલો મોંઘા થઈ ગયા છે, શિક્ષણ મોંઘું થઈ ગયું. જવાબ લઈ લઈએ. શા માટે મોંઘવારી અને જે રીતે ઘરની પાસેથી બાઇક પણ ચોરાય જાય એ પ્રકારની કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે? કોંગ્રેસ પાસે કોઈ એવા મુદ્દા જ નથી કે જે દેશની અંદર જે આંખે વળગે દેખાય છે એ પ્રકારના મુદ્દાઓની ચર્ચા જ કરતી નથી. હવે બાઇક ચોરાવો એ કોઈક મુદ્દો નથી, પણ આજે આ ગુજરાત રાજ્યની અંદર જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને આજે વડાપ્રધાન બન્યા પછી આ શહેરની અંદર આજે નવરાત્રામાં પણ એક મહિલા પણ રાત્રે 2 વાગ્યા સુધી એ સેફ રહે છે અને આવી કોઈ પ્રકારની ઘટના કે બનાવ બનતા નથી. શું આ પ્રકારના સિચ્યુએશન છે ખરી ગોધરામાં? કાનૂન વ્યવસ્થા તો કથળેલી છે જ, પરંતુ મહિલાનું વારે ઘડી નામ લે છે. મારા ગુજરાતના અંદર નારીઓ ભાજપ હતી ને કોંગ્રેસ ત્યારે પણ સુરક્ષિત હતી, એટલે નારીનો મુદ્દો ના ઉઠાવે, સુરક્ષિત છે, હશે ને રહેશે. અન્ય મિત્રોના સવાલ લઈશું. શું સવાલ છે આપનો અને કોને પૂછવા માંગો છો? આબિદભાઈને જ પૂછું છું. એ પોતે એડવોકેટ છે, મારા સાથી મિત્ર છે. તમે પોતે ન્યાયપૂર્વક કહેજો આબિદભાઈ કે આપણું ન્યાયતંત્ર એવું કથળેલું છે, અને જે રીતે તમે વાત કરો છો કે ન્યાયતંત્ર ઠીક છે પણ અહીં ગાડી કાયદોની વ્યવસ્થા જો કથળી ગઈ છે તો એ તમને પણ લાગુ પડે છે. તમે પણ એક ન્યાય પરિવારના મારા સભ્ય છો, એટલે આવી ખોટી વાત સહેજ પણ જુઠ્ઠાણું ચલાવવું યોગ્ય નથી, આપણને શોભતું નથી. ન્યાય, તમારા મિત્રએ સવાલ પૂછ્યો છે, જવાબ તમારા જોડેથી જોશે. હું જવાબ આપીશ. ન્યાયપાલિકા અને કાયદાની વ્યવસ્થા બંને પાસા એક જ છે, પણ બંનેના કાર્યો ડિફરન્ટ છે. એટલે ન્યાયપાલિકા પર કથળેલું છે એવું ક્યારેય ના કહી શકું. ન્યાયપાલિકા અમારે માટે સન્માનીય છે. કાયદો અને વ્યવસ્થામાં 23 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, કાયદો વ્યવસ્થા કથળેલી છે. કેટલા આંકડા જોઈ લો, ઓફિશિયલ આંકડા જોવો, કાયદોમાં કેટલો જ બળો લોકોના અછોડા તૂટી જાય છે, ચોરીઓના બનાવ વધે છે, મારપીટ ખૂના મરકી વધી ગયેલી છે, રોજબરોજના બનાવ છે. આજ બેન દીકરીઓ ને જે તકલીફ થઈ છે, એમ રોજબરોજના છેડતીના બનાવ બને છે, બળાત્કારના બનાવ બને છે, ચોરી થાય છે, લૂંટ થાય છે. એટલે કહેવાનો મતલબ કે કાયદો વ્યવસ્થા ને તો જ થાય છે ને. મહિલાઓ આપણી સાથે છે, મહિલાઓને પણ પૂછીશું. કાયદો વ્યવસ્થા કથળેલો છે, મહિલાઓ સેફ નથી?
દોરા અથોડા તૂટી જાય? સાહેબ જ્યારથી આ 56નો છાતીનો બેઠો છે ને ત્યારથી મહિલાઓ સુરક્ષા જ છે, સલામતી છે અને શાંતિ છે. અન્ય મહિલાઓને પૂછીશું. જી, અહીંયા આ કાયદાની વાત કરે છે. કાયદાના નામ પર જીરો વસ્તુ કહું તો પણ ચાલે. મહિલાઓને ખુલ્લે આમ કચોડા તોડી જાય છે અને ખુલ્લે આમ હાથમાંથી ફોન લઈને ભાગી જાય છે ચોર અને 181 ને ફોન કરે છે તો કહે છે કે 100 નંબર ઉપર ફોન કરો. આ છે એમની કાયદાની વ્યવસ્થાને મોટી મોટી તોપો મારો છો બેઠા બેઠા. પૂછો તોપ ફૂટી છે, તોપનો જવાબ પણ આપવો પડશે. અમારી બહેનને કેવું છે કે આજે 181 અભયમ એટલા માટે છે, મહિલા સુરક્ષા માટે. આજે કોઈ પણ પ્રકારની ઘટના કે બનાવ બને અને એને 181 પર જ્યારે આપણે કહેવામાં આવે તો એ સ્થળ પર તાત્કાલિક જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ભારતીય જનતા પક્ષમાં કરવામાં આવી છે. અને આ પ્રકારના કોઈ બનાવ જો હોય તો મારી બહેન મને કહે જાહેરમાં. રોજગારીનો મુદ્દો પણ એક મહત્વનો રહેલો છે. આ વિસ્તારમાં રોજગારીની સમસ્યા કેટલી છે? ગાડીથી લોકોને પલાયન કરીને મજૂરી કરવા માટે બહાર ના જવું પડ્યું હોત. આ મોટી બાબત છે. બીજી વાત, આજે સવારથી કાલોલ નગરપાલિકાની અંદર એક ટીપું પાણી નથી આવ્યું. જ્યાં આગાડી જાતે અહીં ગાડીના માજી સાંસદ જેમને ટિકિટ નથી આલી બફાટને લીધે, એમના એરિયાની અંદર જ આજે પાણી નથી આવ્યું. બોલો વિકાસના કામો બોલો. આવો કેવો વિકાસ સવાલ થઈ રહ્યો છે. પાણી નથી આવું એ ટેકનિકલ મુદ્દો છે. મારા મિત્ર એવું કહે છે હવે જ્યારે કેનાલની અંદર કામ ચાલતેલું ત્યારે ગોધરામાં બી 3 દિવસ પાણી બંધ રહેલું. અને આ કોંગ્રેસ જ્યારે વારંવાર એક જ મુદ્દે ટકીને રહી છે કે પ્રભાતસિંહની ટિકિટ કાપવામાં કેમ આવી. પણ આજે મારે ખરેખર એવું કહેવું પડે છે કે કોંગ્રેસને પેટમાં તેલ એટલે રેડાયું છે કે આજે પ્રભાતસિંહજીએ સૌથી મોટી લીડ આપવાની કાલોલમાંથી વચન આપ્યું છે એ એમને પેટમાં દુખે છે. વારંવાર ડિબેટમાં એકને એક મુદ્દો ઉઠાવે છે. મહિલાની વાત રહી, ભારતીય જનતા છે વિધાનસભાની અંદર વિધેયક લાઈન નગરપાલિકાની અંદર 50% મહિલા અનામત મૂકી છે જે કોંગ્રેસે ક્યારે નથી કર્યું. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. કોણ બનશે પ્રધાનમંત્રીમાં જનતાના મુદ્દા જે ઉઠ્યા હતા, સ્થાનિક લોકો કેમ સ્થળાંતર કરીને જઈ રહ્યા છે અને શા માટે આ બાજુ રોજગારીની સમસ્યા પ્રવર્તી રહી છે, જનતાના સવાલને લઈશું, ભાજપ પાસેથી જવાબ માંગીશું. શા માટે લોકો સ્થળાંતર કરી રહ્યા છે, ગુજરાતભરમાં જવું પડે છે, એના લોકોને રોજગારીનો વિકલ્પ કેમ નથી મળતો? જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર આ પંચમહાલનો 3 વસ્તુ વખણાય છે, પાણી, પથ્થર અને પસીનો. આજે સમગ્ર ગુજરાતની અંદર પંચમહાલના આદિવાસી ભાઈઓ એ પોતે પસીનો પાડીને રોડ રસ્તાના કામો કરે છે. એમને ત્યાં રોજગાર મળે છે એટલા માટે જાય છે, રોજગાર મળે છે એટલે સમગ્ર ગુજરાતની અંદર રોડ બનાવે છે. જી, એનો મતલબ એમ થયો કે 23 વર્ષથી જ્યારે એમનું શાસન હતું એટલે 23 વર્ષથી ગુજરાતની અંદર કોઈ બી કામ કર્યું નથી, પંચમહાલની અંદર એક બી કામ કર્યું નથી અને અહીં ગાડી પાણીની વ્યવસ્થા બરાબર નથી, માટે અહીં ગાડી ખેતી નથી ઉત્પન્ન થતી, એટલે અમને મજૂરી કરવા માટે બીજી જગ્યાએ જવું પડે છે. જનતાને પૂછીશું, મજૂરી કરવા માટે જવું પડે છે, પાણીની સમસ્યા એટલી બધી વિકટ છે આ વિસ્તારમાં? અમને બી નગરપાલિકાનું 7 દિવસ માટે પાણી બંધ રહ્યું હતું અને કઈ કેમિકલ આવી ગયું હતું. શું કહે છો? મારે કોંગ્રેસને પ્રશ્ન છે કે જ્યારે ચૂંટણી ઢંઢેરો આવતો હોય છે ત્યારે કોઈક ને કોઈક સંગઠન, કોઈક યુનિયનની માંગણીને સંતોષવા માટે યોગ્ય માંગણી ઉમેરાતી હોય છે. તમે એવું કીધું કે અમે સત્તામાં આવીશું તો રાજદ્રોહની કલમ હટાવીશું. કોની માંગણી છે અને કોને સંતોષ આપવા માટે આ તમે જાહેરાત કરી છે? કોંગ્રેસ વાળા જવાબ આપે. આબિદભાઈને પૂછીશું આજે સવાલનો જવાબ આબિદભાઈ પાસે લઈએ. આબિદભાઈ, રાજ્યનો મુદ્દો એના માટે કે દેશના અંદર અનેક ખોટા કેસો થાય છે અને જે સરકાર સામે થાય છે, આંદોલન ચલાવે છે, તેમની સામે ખોટા કેસો ઉભા કરી રાજદ્રોહનો ગુના નાખીને સરકારને સામે અવાજ બુલંદ ના કરે અને ખોટા કેસો કરે, એના માટે આ કલમ કાઢી નાખવાની છે. શું જવાબ છે એના વિશે? 124 કોંગ્રેસે ચૂંટણી ધંધેરામાં કીધું છે તો શું આ દેશના ઉગ્રવાદીઓને અને અલગવાદીઓને ખુલ્લું મેદાન પૂરું કરવા માટે કોંગ્રેસે કર્યું છે? જવાબ આપે કોંગ્રેસ. એક મુદ્દો એ પણ થઈ રહ્યો છે કે આયાતી ઉમેદવાર, આપના ઉમેદવાર છે, આયાતી ઉમેદવાર છે, એની ઇફેક્ટ જોવા મળશે એવું લાગે છે? હું આપને જણાવું કે 18 પંચમહાલ લોકસભા
જે લુણાવાડા વિધાનસભા આવે છે પંચમહાલમાં, પંચમહાલ લોકસભાની અંદર 7 વિધાનસભા આવે છે, જેની અંદર લુણાવાડા વિધાનસભા આવે છે, અને લકડી પોયડા કરીને ગામ છે જે 122 લુણાવાડા વિધાનસભાનું એક મતદાન છે. અને આ ઉમેદવાર અમારા 18 પંચમહાલના છે, કોઈ આયાતી ઉમેદવાર નથી. શું કહો છો? આયાતી ઉમેદવાર નથી. આયાત ઉમેદવારની અસર કેટલી જોવા મળતી હોય છે જે રીતે જોવા? જી, હું 2 પ્રશ્ન પૂછીશ એ લોકોથી. એકથી શરૂઆત કરો, પછી બીજો લેવાય. ગોધરાની અંદર પીડીસી બેંક છે, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક, એ જ ભાજપવાળા બધા ડાયરેક્ટરો હતા, એ જ ભાજપવાળા બધા સભ્યો હતા, અને બિલકુલ કથરાઈને જેમને લોનો લીધી એ લોકોએ ભરી જ નહીં, અને એ લોકો પર ગવર્મેન્ટે FIR કરી. એ લોકો હજુ જેલમાં નથી ગયા, અને પાછા બીજા બીજેપી વાળા બેઠા, અને એમાં કોંગ્રેસશ્રીએ છે તે ત્યાંથી 375 કરોડ રૂપિયા આપ્યા, ત્યારે પીડીસી બેંક ઊભી થઈ, અને પાછા બીજેપી વાળાઓને બેહાડ્યા. એનું મને એ લોકો બીજેપી વાળા જવાબ આપે. આપનો કોઈ સવાલ? જી, આપનો સવાલ કોને? કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી વિકાસની ગાથા લઈને નીકળ્યા છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગામડાની અંદર મારી બહેનો અને માતાઓને શૌચાલય માટે જવું હોય તો શોભનીય અવસ્થામાં રહેતી હતી. આજે નરેન્દ્રભાઈ મોદીએ ઘેર ઘેર શૌચાલયની જે વ્યવસ્થા કરી છે એનાથી આપને પણ એવું લાગતું છે કે વિકાસ. સવાલ કોંગ્રેસને એવું પૂછવા માંગુ છું, આપનો નવો મુદ્દો, આપણો વિકાસનો મુદ્દો ગોખતો બતાવો કે જેનાથી આપ સીટો મેળવી શકો. પહેલો સવાલ બીજેપીને પૂછીશ, જે પેલા ભાઈએ સવાલ ઉઠાવ્યો કે પીડીસી બેંકની અંદર જે પ્રકારે સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર આ બેંક અસ્તિત્વમાં હતી, અને આજે ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એના અથાગ પ્રયત્નો કરીને એને ફરી ચાલુ કરી છે. આ પ્રકારનું કોઈ કૌભાંડ થયેલું નથી. આ ખોટા જૂઠાણા ફેલાવીને એ કોંગ્રેસ પાસે આ જ પ્રકારના મુદ્દાઓ હોય છે, અને મુદ્દાઓ પ્રજા પાસે મત લેવા માટેના મુદ્દા તમે કહો તો તમને મત મળે. તમારા પાસે કોઈ એવા મુદ્દા જ નથી. વિકાસના કામો થયા છે, કોંગ્રેસને દેખાતા નથી, એ પ્રકારનો મુદ્દો રહી રહ્યો છે. સૌ પ્રથમ તો એમ કહીશ, ભાઈ મારે એમ કહે છે કે આ શૌચાલયનો મુદ્દો, અમારી યોજના હતી નિર્મલ ભારત યોજના, એમણે નવું નામ આપ્યું સ્વચ્છ ભારત યોજના. તો અમારી જ યોજનાને નામ બદલીને એમને યોજના નવી કરી છે. કેમ કોંગ્રેસની યોજના પચાવી પાડી તમે? મારે કોંગ્રેસના મિત્રોને એવું કહેવું પડ્યું છે કે પહેલા તો જે બી યોજના લાગુ પડી એ પૂર્ણ જ નથી કરી. ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે કે જે બી યોજના હોય કે જે બી કામ હોય એનું ખાતમુહૂર્ત કર્યું, એનું લોકાર્પણ બી ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ કર્યું છે. જી 138 કરોડ રૂપિયા ફાળવી અને ગોધરા નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટર યોજના 2013 ની અંદર થઈ હતી, અને એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 2 વર્ષની અંદર પૂર્ણ થઈ જશે. બરાબર છે, 2019 થયું સાહેબ, હજુ સુધી પૂર્ણ નથી થયું. જી આ પ્રકારનું સિચ્યુએશન ગોધરામાં પ્રવર્તી રહી છે. જે ગ્રાન્ટ હોય છે એ વપરાતી નથી, તો કામ પૂરા થતા નથી. ખોટી વાત છે. ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણ ગોધરા નગરમાં પૂરી થઈ ગઈ છે. જ્યાં બાકી છે બહુ નથી, 50-100 ફૂટનું છે, એ પૂરું થઈ ગયું. મારે કોંગ્રેસના મિત્રોને એક પ્રશ્ન પૂછવો છે. જો તમે તિરંગાને માન ના આપતા હોય તો તમે દેશ વિરોધી નારા કેમ લગાડો છો? વાંધો નથી, ભારત માતા કી જય બોલે છે. સરસ, નારા નહીં, સવાલ નથી. એ લોકો આજે સર્જિકલ સ્ટ્રાઇક માટે પુરાવા માંગે છે. એમને કોંગ્રેસના મિત્રો બી ભારત માતા કી જય બોલે છે. સવાલ નથી, એમને સર્જિકલ સ્ટ્રાઇક પુરાવા માંગી અને દેશનું અપમાન કર્યું છે. એમનામાં જો કોંગ્રેસ ભારત માતા કી જય બોલે છે, બોલો વંદે માતરમ એમને કહો. જી બેન, શું કહેશો? કૌભાંડની તો એ લોકો વાત ના કરે તો સારું. અહીંયા અમારો જે આપણે જવાહરલાલ બાગ હતો, નહેરુ બાગ, એને કરીને અટલ બાગ કર્યો, અને એમાં 99 લાખની ગ્રાન્ટ આપી. તો એ ગ્રાન્ટ ક્યાં ગઈ? અને નહીં જેવા શૌચાલયમાં 12,000 ની અંદર મોટા કૌભાંડ કરે છે, એનું શું છે? એનો જવાબ માંગો જરા. કૌભાંડોનો જવાબ જોઈશે. કૌભાંડો થઈ રહ્યા છે શૌચાલય સહિતના કૌભાંડમાં. જે રીતે ભાજપ કહેતું હોય છે કે ભારત માતા કી જયના નારા નથી લાગતું, ભારત માતા કી જયના નારા કોંગ્રેસે પણ લગાયા. શૌચાલયની બાબતની અંદર આજે જે પ્રકારે સમગ્ર ઇન્ડિયાની અંદર 8 કરોડ શૌચાલયો બન્યા છે. આપણે અહીંયા એની વાત કરીએ તો અહીંયા લગભગ 1.5 લાખ જેવા શૌચાલયો બન્યા છે પંચમહાલ જિલ્લાની અંદર. અને ભારત માતા કી જય બોલે છે ભાજપ. કહેતું હોય છે કે આખી ભારત માતા કી જય બોલતું નહીં. કોંગ્રેસના મિત્રો ભારત માતા કી જય બોલ્યા. ભારત માતા કી જય બોલે તો બહુ સારું છે. ભારત કોઈ ભાજપ કે કોંગ્રેસનો દેશ નથી. ભારત માતા કી જય એક આપણો વિચાર છે. ભારત માતાનું જય બોલવું એક ગૌરવની વાત છે. આ કોંગ્રેસના મિત્રો અહીં બેઠા છે, મારે એમને એવું કહેવું છે
કે જે અત્યારે વાત કરી રહ્યા છે, આબિદભાઈ બી મારી જોડે છે. કોંગ્રેસના મિત્રોને મારે એટલું જ પૂછવું છે કે લઘુમતીના મિત્રો બી અહીં વધારે બેઠા છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે આ કોંગ્રેસના મિત્રો વિકાસની વાત કરે છે. આજે પશ્ચિમ વિસ્તારની અંદર રોડ, રસ્તા, પાણીની સંપૂર્ણ વિકાસલક્ષી નરેન્દ્રભાઈએ ક્યારે બી સૌનો સાથ, સૌનો વિકાસ સાથે રાખીને વિકાસ કર્યો છે. કોઈ નાત જાતનો ભેદભાવ રાખ્યો નથી. તો શા માટે કોંગ્રેસ લઘુમતી વિસ્તારમાં મેન્ડેટ પર કોઈ ચૂંટણી નથી લડતા? પૂછો એમને. મેન્ડેટ જી 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 કેમ કોંગ્રેસના ઉમેદવારમાં લઘુમતી સમાજના કોઈ નથી હોતું? મારા મિત્રને લાગે નોલેજની અછત લાગે છે. અમે ગોધરાના 1 થી 5 અને 11 વિસ્તારમાં જ કોંગ્રેસ મેન્ડેટ પેનલ ઉતારેલી ને અમે લડ્યા હતા ઇલેક્શન. સદ્દાતન જૂઠું બોલે છે. તમે શું કહો છો? 1,34,00,000ની ગ્રાન્ટ પાછી આપવામાં આવી છે, એ પૂર્ણ નથી થઈ. પીપી ચૌહાણ સાહેબે 1,34,00,000 રૂપિયાની ગ્રાન્ટ હજુ પૂર્ણ નથી થઈ. કેટલાક યુવાનોને પણ સવાલ કરવા માંગુ છું. એક મિત્ર બંને એક સમયનો અભાવ છે. એક એક સવાલ આપને લઈ લે. જી આપનો કોને સવાલ રહેશે? કોંગ્રેસનો સવાલ છે, અમારા માનનીય પ્રધાનમંત્રી જે 2019 પછી પ્રધાનમંત્રી બનવાના જ છે, અમને સવાલ કોંગ્રેસનો છે મારે કે આ અમારા પ્રધાનમંત્રીએ જે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું એની પર એ લોકો આંગળી ઉઠાવે છે. એટલે તમારા રાજમાં તો તમારા દિવાળીમાં ફટાકડા ફોડવા હોય ને તોય ગાંધી પરિવારની સહી લેવી પડતી. એક બીજો સવાલ આપમાં કોઈનો સવાલ બીજેપીનો કોઈને સવાલ કરવા માંગો છો? જી 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 આ લોકોએ 15 લાખ રૂપિયા ખાતામાં જમા થશે એવા જૂઠા વાયદા કરે છે અને કાગળ પર જ સ્કીમો છે. આ લોકો 15 લાખ જમા કોઈના થયા નથી. અમારો સવાલ છે 15 લાખ જમા થયા નથી. સવાલ છે જ્યાં પણ જે આ મુદ્દો ઉઠાવ્યો 15 લાખ જમા નથી. કેવી રીતે, ક્યારે જમા થશે? ભારતીય જનતા પાર્ટીએ ક્યારે બી ચૂંટણી ઢંઢેરાની અંદર 2014માં 15 લાખનો ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસે જૂઠાણું ફેલાવીને અને આ મુદ્દાને ભ્રમિત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જે યોજના આપી છે એ એમને કદાચ ખબર નહીં હોય કે 15 લાખ કરતા વિશેષ યોજના આપી છે. આયુષ્યમાન ભારત યોજના, આજે 5 લાખ લોકોનો હેલ્થ વીમો આપ્યો છે. શ્રમિક પેન્શન યોજના, શૌચાલયો આપ્યા છે. ખેડૂતો માટેની 6,000 રૂપિયાની સ્કીમ આપી છે, જેમાં પહેલો હપ્તો 2,000નો એ પૂર્ણ થયેલો છે. 72,000ની વાત છે. કેવી રીતે સરકાર કોંગ્રેસની આવશે ત્યારે 72,000 કેવી રીતે ફાળવા છે? આયોજન શું? અમારા પાસે આયોજન છે. અમે એક્સપર્ટના, ભારતના અને દુનિયાના એક્સપર્ટ ઇકોનોમિક્સને સલાહ લઈ અને આ યોજના પૂર્ણ કરવાની છે. દરેક ગરીબ માણસ 20% પરિવારને અમે ખાતામાં 6,000 અને વાર્ષિક 72,000 આપીશું. અમારું પણ આયોજન છે. અમે ખોટા હવામાં નહીં ઉડીએ, વિમાનમાં ખર્ચા નહીં કરીએ, વિદેશમાં નહીં જઈએ, પ્રચારમાં ખર્ચો નહીં કરીએ અને અમે પૈસા આપીશું. અમને સમયનો અભાવ છે એટલા માટે આપણે અહીંયા ડિબેટ અપનાવીશું. પરંતુ છેલ્લે જોવા જઈએ તો એક બધાને અપીલ કરીશું વોટ માટેની, પ્રચાર નહીં, ફક્ત અપીલ. અમારા ઉમેદવારને મત નહીં, પ્રચારની અપીલ, ખાલી મતદાન માટે અપીલ. ઘરેથી બધા દરેક બહાર નીકળો અને ટાઈમસર જઈ અને 5 વાગ્યા પહેલા મત આપો. ફટાફટ. નવા ભારત બનાવવાનું છે. આપ સૌ ઘરેથી નીકળો અને વધારે મતદાન કરો, એ આપણી ફરજ છે. મતદાન માટે અપીલ. લોકશાહીને મજબૂત કરવા માટે આપનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપો. મતદાન માટે અપીલ. લોકશાહીના તહેવારમાં 23 એપ્રિલે પહેલા આપણે મતદાન, પછી જલપાન કરીશું. આજે શપથ લઈશું. તો પંચમહાલ થી અત્યારે બસ આટલું જ. તમામ ગોધરાના જનતા, પંચમહાલના લોકોનો ખૂબ ખૂબ આભાર. એબીપી કોણ અમારી વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.